રેડી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વિષય ટેકનોલોજીની ઝપટમાં આવ્યો નથી. આમ તો ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી જાય એમ બળદગાડું અદ્રશ્ય થાય, ટ્રેક્ટર આવે, ઘોડાગાડી અદ્રશ્ય થાય, કાર આવે, બધું અદ્રશ્ય થઈને નવું આવે. જે ફેરબદલ થાય એનું નામ જ ટેકનોલોજી. પણ એ ટેકનોલોજી એક વિષયને બદલી નથી શકી. એ વધુને વધુ પ્રચલિત બનતો ગયો છે અને જવાનો છે. એ વિષય વિશે વાત કરવી છે. તમે પૂછવું છે, તમે આ નામ સાંભળ્યા છે? હીરો ફિલ્મનો નહીં, હા, હીરો, એટલાસ, એવોન, હર્ક્યુલેસ, લા સોવેરિન, બીએસએ લેડીબર્ડ, ફાયરફોક્સ, મોન્ટ્રા, મેસ સિટી, રોડ માસ્ટર. આમ તો તમે આજનું ટોપિક જાણો છો એટલે તમને ખબર જ છે કે આ 10 ભારતના બજારોમાં પોતાના અસ્તિત્વની ઓળખ ઊભી કરી ગયેલ સાયકલની બ્રાન્ડના નામ છે. એક જમાનામાં સાયકલ તમે મોટા થઈ ગયા છો એનું પ્રતીક હતું. કોઈ પણ ટેકા વગર તમે સાયકલ ચલાવવાની ક્ષમતા કેળવો એ તમારી આઝાદીની ઘંટડી હતી. એ જમાનામાં દરેક બાળક સાયકલ મેળવવાનું અને સાયકલ સવાર બનવાનું સ્વપ્ન સેવતું હતું. ક્યારેક બાપાના સાયકલના નાની સીટ, બેબી સીટના હેન્ડલ ઉપર, તો થોડું મોટું થયા પછી કેરિયર ઉપર બેસવાની પણ એક મજા હતી. આજે જમાનો બદલાયો છે અને આમ છતાંય સાયકલ ભારતના લગભગ અડધો પરિવારો સુધી પહોંચી છે. શહેરી વિસ્તારોમાં ને તે પણ અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં એક સમયે સાયકલનો દબદબો હતો. નાના સેન્ટરોમાં કોઈની પાસે સાયકલ હોય તો એ બહુ મોટી વાત ગણાતી. ગામડામાં કોઈ સાયકલ લાવે એટલે એને સાયકલ છોડાવી એવું કહેવાતું અને આખું ગામ એની ચર્ચા કરતું. હેનરી ચાર્લ્સ બીચિંગ દ્વારા રચિત ગોઈંગ ડાઉન હિલ ઓન અ બાયસિકલ કવિતા અંગ્રેજીના 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં હું ભણ્યો હતો અને એની મજા સાથેનો સાક્ષાત્કાર 1968માં મહાબળેશ્વર સર્વે કેમ્પમાં ગયા ત્યારે માણ્યો પણ હતો કે પર્વતના ઊંચા ટોચના પોઈન્ટ પરથી ખીણ તરફ સાયકલ પર બેસીને જવાનો આનંદ કેટલો અદ્ભુત હોય છે. સાયકલની માલિકીનો દર આજે રાજ્ય સ્તર પર લગભગ 30 થી 70% વચ્ચે છે. શહેરી વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રોમાં કર્મચારીઓ સફર માટે સાયકલ વાપરે છે. ભારત વિશ્વમાં સાયકલ ઉત્પાદન ક્ષેત્રે બીજું સ્થાન ધરાવે છે. આ સાયકલનો ઇતિહાસ દર્શક મિત્રો તમારા માટે ખાસ શોધી લાવ્યો છું. એ જાણવા જેવો છે. જર્મન બેરોન કાર્લ વોન ડ્રેસિસ દ્વારા 1817માં એની શોધ થઈ. વખતો વખત એમાં સુધારા થતા રહ્યા. 1884માં પેની ફાર્ધિંગ તરીકે જાણીતી થયેલ વિશ્વયાત્રા પર થોમસ સ્ટીવન્સ નીકળી પડ્યો. આ સાયકલનું આગળનું પડું ખાસું મોટું હતું અને પાછળનું પૈડું પ્રમાણમાં ઘણું નાનું હતું. 1885માં રોવર સેફ્ટી બાઇસિકલ શોધાઈ, જેણે વિશ્વમાં સાયકલ યાત્રાની ફેશનની શરૂઆત કરી. બરાબર એના એક દાયકા બાદ 1890ના દાયકામાં બ્રિટિશ ઉત્પાદકો બીએસએ, રજ અને રેલે ભારતમાં સાયકલ નિકાસ કરવાનું શરૂ કર્યું. ડેવિડ આર્નોલ્ડ અને એરિક ડિવોલ્ડ દ્વારા લખાયેલ પુસ્તક મુજબ 1910માં ભારતમાં 35,000 સાયકલ આયાત કરવામાં આવી. 1950માં એ વધીને 2 લાખ થઈ. શરૂઆતમાં પર્વતીય મથકો પર ગોરાઓ અને પારસીઓ એનો ઉપયોગ કરતા. થોડા સમયમાં કલકત્તામાં ભારતની પહેલી સાયકલિંગ ક્લબ સ્થપાઈ. તે સમયે 19મી સદી વિદાય લઈ રહી હતી. 1910 સુધીમાં તો સાયકલ પર પ્રવાસ કરવો અને બાઇસિકલ રેસીસ પ્રચલિત બની. ઘણા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સ્કૂલ તેમજ કોલેજ જવા માટે સાયકલનો ઉપયોગ કરતા થયા. આમ સાયકલનો પ્રચાર પ્રસાર વધતો ચાલ્યો. મધ્યમ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પણ સાયકલ ચલાવતા અને વાપરતા થયા. ગુજરાત યુનિવર્સિટીના એક લબ્ધ પ્રતિષ્ઠિત વાઇસ ચાન્સેલર અને ગણિતના ખેરખાં પોતે યુનિવર્સિટી સાયકલ પર આવતા. સ્કૂટરનો જમાનો હજુ શરૂ થયો નહોતો એવું નથી, પણ એ સહેલાઈથી મળતું નહોતું અને સાયકલ એ સર્વસ્વીકૃત વાહન ગણાતું હતું. ત્યારે
1970ના દાયકામાં મારી કોલેજના ઘણા બધા પ્રોફેસર્સને મેં સાયકલ પર આવતા જોયા છે. સાયકલ પર બેસીને વડોદરાનો ખૂણે ખૂણો ફંફોસવાનો અને ત્યારબાદ આઈઆઈટી મુંબઈના 560 એકરના કેમ્પસમાં ચડાવ ઉતારવાળા રસ્તા ઉપર અને કિલોમીટરમાં માપી શકાય એવા એના સેન્ટ્રલ લોબીમાં સાયકલ ચલાવવી એ એક લાવો હતો. આજે સાયકલ એટલી પ્રચલિત નથી રહી. કદાચ અંતરો વધ્યા છે, શહેરો મોટા થયા છે, જીવનની ગતિ પણ વધી છે અને સાથોસાથ માણસની સમૃદ્ધિ પણ વધી છે. આજે અમદાવાદ અને વડોદરા સાયકલના શહેરો નથી રહ્યા. હવે તો સોસાયટીના નાકે પાન ખાવા જેવું હોય તો પણ સ્કૂટરને કિક મારવામાં આવે છે. આમ છતાંય ભારત દુનિયાનું બીજા નંબરનું મોટું સાયકલ ઉત્પાદક છે. આપણા દેશમાં દર વર્ષે 220 લાખ સાયકલ વેચાય છે. દર વર્ષે 220 લાખ સાયકલ વેચાય છે. મેં જયારે સાયકલ લીધી ત્યારે 1960ના દાયકાની શરૂઆત હતી. કેરિયર અને ડાયનેમોલાઇટ સાથે હર્ક્યુલિસ સાયકલની કિંમત કુલ મળીને મને 182 રૂપિયા પડી હતી. 1961ની સાલની આ વાત છે. હવે તો સાયકલ 15,000 થી શરૂ કરીને 50,000 સુધી અને એથી વધારે કિંમતમાં મળે છે. એક જમાનામાં 15 થી 19ના વય જૂથમાં સાયકલનો 70% વપરાશ હતો. આજે એ ઘટીને 50% થયો છે. પંકજ મુંજાલ હીરો મોટર્સ વાળા કહે છે કે સાયકલની માંગમાં હમણાં ઉછાળો આવ્યો છે. કોવિડના કારણે જે ક્લબો બંધ રહી એનો કદાચ આ પ્રતાપ હોઈ શકે, પણ ચીન પાસેથી એના પાર્ટ્સ નહીં મળવાને કારણે, આયાત નહીં થવાને કારણે માંગ સામે ઉત્પાદન ઓછું થયું. ત્યારે તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સાયકલની શોર્ટેજ છે. ગિયર્ડ બાઇક્સ કરતાં નોન ગિયર્ડ બાઇક્સનું વેચાણ ઓછું છે. દિલ્હીમાં એક પ્રયોગ દિલ્હી બાય બાઇસિકલ શરૂ થયો છે, જે હેરિટેજ ટુરિંગનો એક ભાગ છે. કોરોના બાદ સાયકલની માંગમાં વધારો થયો છે. જિમ્નેશિયમ અને ક્લબો બંધ હોવાને કારણે લોકો ફિટનેસ માટે સાયકલ તરફ વળ્યા છે. સાયકલ બીજી રીતે ટ્રાફિક સમસ્યા નિવારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પણ અસરકારક રીતે વાપરી શકાય. સાયકલ અંગેની આટલી વાત કર્યા પછી આજે આપણે જે ચર્ચા કરવાની છે તે ચર્ચામાં જે વિદ્વાન પેનલ આપણી સાથે છે એની પણ થોડી વાત કરીને ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે છે ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ, જે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. યુએસઓમાં કાર્ડિયોલોજીમાં એમણે એડવાન્સ ટ્રેનિંગ લીધી, પણ કાર્ડિયોલોજીસ્ટ તરીકેની એમણે પ્રેક્ટિસ કરી પ્રિવેન્શનિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ તરીકે. એટલે એમના ધંધાને છીણી મારવાનું સરળતાથી કામ એમણે કર્યું છે કે કેમ કરીને હૃદયરોગ ઓછો થાય, કેમ કરીને માણસ સ્વસ્થ રહે એ દિશામાં. એટલે કે અવળી ગંગાની માફક આ કાર્ડિયોલોજીસ્ટમાં ચાલનાર એક વિરલો એટલે ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ડોક્ટર ભૈરવીબેન જોશી વિશ્વભરમાં સાયકલિંગ અંગે જાગૃતિ ફેલાવતી આમ્સ્ટરડેમની BYCS નામની એનજીઓના ભારતીય એકમના ડોક્ટર ભૈરવીબેન સીઈઓ છે અને ડિરેક્ટર પણ છે. વ્યવસાય ડેન્ટિસ્ટ છે, પરંતુ સાયકલિંગનો ગજબનો શોખ છે. જીવનશૈલીનો સાયકલિંગ એમણે ભાગ બનાવ્યો છે અને વલસાડ જેવા સેન્ટરમાં અમદાવાદ કરતાં પણ વધારે સાયકલિસ્ટો પ્રવૃત્ત થાય એ માટેની જો કોઈને તમારે ક્રેડિટ આપવી હોય, એ માટે જો કોઈના નામ સામે તમારે ગૌરવપૂર્વક નિર્દેશ કરવો હોય તો એ નામ છે ડોક્ટર ભૈરવીબેન જોશી. પ્રોફેસર માનવિતાબેન બારાડી અર્બન મેનેજમેન્ટ સેન્ટરના ડિરેક્ટર છે. અર્બન અને રિજનલ પ્લાનિંગનો 25 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. સેપ્ટ એટલે આપણી એક ખ્યાતનામ શિક્ષણ સંસ્થા છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના માનવિતાબેન ફાઉન્ડર ડીન છે. આમ આજની ત્રણેય વિદ્વાનોની પેનલ આપણને સાયકલ ઉપર કંઈક કહેવાની છે. તમને લાગશે સાયકલ ઉપર શું કહેવાનું છે? સાયકલ ઉપર ઘણું બધું કહી શકાય એમ છે. શરૂઆત કરીએ આપણે ચર્ચાની તે પહેલા એક વાત કહી દઉં કે હમણાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવી જાહેરાત કરી છે થોડાક વર્ષો પહેલા કે આવનાર સમયમાં કોમ્યુનિકેબલ ડિસીઝ નહીં
પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ એ માણસના મોત માટેનું પહેલું કારણ હશે. આજે આપણા દેશમાં હૃદયરોગ માણસના મૃત્યુ માટેનું પહેલું કારણ છે અને સ્ટ્રોક એ એના મૃત્યુ માટેનું 5મું કારણ છે. બીજું એમણે કહ્યું કે આ જે આપણે કહીએ છીએ લાઇફસ્ટાઇલ ડિસીઝ એ તમે જીવન પદ્ધતિ જે જીવો છો એના કારણે કંકોત્રી લખીને બોલાવેલા રોગ ગણી શકાય. હવે એ કંકોત્રી લખવાનું એક કામ તમારા વાહનો પણ કરે છે, તમારું એર કન્ડિશનર પણ કરે છે. હવામાં પ્રદૂષણ ફેલાય, બિનજરૂરી કાર્બન મોનોક્સાઇડથી માંડીને કાર્બન પાર્ટિકલ સુધી તમારા શ્વાસમાં આવે અને એના કારણે પણ ઘણી બધી તકલીફો પડે. અને ત્રીજું કારણ આપણે ત્યાં જે ટ્રાફિક જામ થાય છે, કારણ કે મારે વચ્ચે સેપ્ટના જ એક નિષ્ણાત સાથે ચર્ચા થયેલી ત્યારે એમણે કહેલું કે 2035 સુધીમાં ગાંધીનગર ને અમદાવાદ વચ્ચે અપ અને ડાઉન બંને રોડ 8-8 લેનના હશે તો પણ ટ્રાફિક જામ નહીં નિવારી શકાય. આ પરિસ્થિતિ એટલા માટે થવાની કે આપણે વધુ ને વધુ વાહનો ખરીદતા થયા છીએ, ઘરમાં એક કરતા વધારે વાહનો હોય છે અને નાના નાના કામ માટે પણ મેં જે અગાઉ કહ્યું તેમ જો નાકે પાન ખાવા જવું હોય તો પણ ચાલીને નથી જવાતું, સાયકલ પર નથી જવાતું, સ્કૂટરની કિક મારવાનો આપણામાં રિવાજ થઈ ગયો છે. આ બધી જ આપણી પ્રવૃત્તિઓના કારણે સરવાળે આપણે ટ્રાફિકમાં સલવાઈ રહ્યા છીએ, પ્રદૂષણ વધારી રહ્યા છીએ અને લાઇફસ્ટાઇલ ડિસીઝીસ વધારી રહ્યા છીએ. આપણે શરૂઆત કરીશું ડોક્ટર શૈલેષભાઈ દેસાઈથી. દેસાઈ સાહેબ, આ સાયકલ અને આરોગ્ય અથવા સ્વાસ્થ્ય અને ડોક્ટર આ ત્રણ વચ્ચે કઈ રીતે આપ સંકલન કરીને આખી વાત રજૂ કરવા માંગો છો? પહેલું સાહેબે કહ્યું તેમ પહેલાં તો સૌથી પહેલાં તો આપણે જે લાઇફસ્ટાઇલ અત્યારની જે બેઠાડું જિંદગી કહેવાય કે એ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ કે જેમાં આપણે થોડેક દૂર પણ જવું હોય તો સાયકલની જગ્યાએ ચાલવાની જગ્યાએ વાહનનો ઉપયોગ કરીએ છીએ અને નાનપણથી જ બાળકોને હવે કોમ્પ્યુટર અને સેલફોન જેવા રમકડા મળી ગયા એટલે એ લોકોનું રમતગમત બંધ થઈ ગઈ અને એ લોકોને સ્કૂલમાં પણ હવે આપણે ગાડીમાં મૂકવા જઈએ કે વાહનમાં જાય એટલે નાનપણથી જે એક્સરસાઇઝ બિલકુલ ભૂલાઈ ગઈ છે અથવા તો આપણા જીવનમાંથી દૂર થઈ ગઈ છે એને કારણે ઓબેસિટી વજન વધવાનું પ્રમાણ ઘણું વધી ગયું. નાનપણથી જ લોકોનું બાળકોનું વજન વધે છે અને ત્યારબાદ ખોરાકમાં પણ ઘણી બધી કેલરી રીચ ફૂડ આવ્યું એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બધા રોગોનું પ્રમાણ વધ્યું અને એને કારણે જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય કે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એને કારણે સ્ટ્રોક થાય, પેરાલિસિસ થાય, કિડની બગડે અને હાર્ટ એટેક આવે એવા રોગો ઘણા બધા વધી ગયા. અને જે કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે કે જે જંતુઓથી થતા રોગોથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટી રહ્યું છે. એમાં અપવાદ આ 2020 થાય કે જેમાં કોરોનાથી ઘણા બધા મર્યા, પરંતુ અધરવાઇઝ તો તમે જુઓ તો દુનિયામાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કે જે ક્રોનિક નોન કોમ્યુનિકેબલ જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝથી મરનારાની સંખ્યા બહુ વધારે છે. અને WHO એ કહ્યું છે કે આ લાઇફસ્ટાઇલ ડિસીઝથી થતા મૃત્યુનું પ્રમાણ, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને પેરાલિસિસનું પ્રમાણ 70થી 80% જેટલું આપણે ઘટાડી શકીએ જો આપણી લાઈફમાં આપણે એક્સરસાઇઝને પ્રાધાન્ય આપીએ, ખોરાકમાં થોડાક ફેરફાર કરીએ અને નિયમિત સ્વસ્થ જીવન જીવીએ તો 70થી 80% જેટલું હૃદયરોગનું પ્રમાણ, પેરાલિસિસનું પ્રમાણ, કિડની ફેલિયરનું પ્રમાણ, ડેથનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. તો એમાં સાયકલ એક બહુ મોટો મહત્વનો રોલ ભજવી શકે છે. મને સાહેબે કહ્યું તેમ હું નાનો સ્કૂલમાં હતો ત્યારે સાયકલ ચલાવીને જતો હતો. ઇવન મેડિકલ કોલેજમાં પણ એકાદ વર્ષ તો હું સાયકલ ચલાવીને ગયેલો. પણ ત્યાર પછી તો એવું થયું કે સાયકલ ચલાવીને જવામાં નાનમ લાગે કે હવે સાયકલ ચલાવીને જાઉં એવું તો વચ્ચે મને અત્યારે પણ સાયકલ ચલાવવાનો શોખ છે. હું મારી ઓફિસ જવા માટે સાયકલ નથી ચલાવતો પણ હું ટેનિસ રમવા જાઉં ત્યારે સાયકલ ચલાવીને જઉં. તો એકાદ વખત એમને સાયકલ ચલાવીને પેન્ટ શર્ટ પહેરીને નીકળ્યો હતો, કોઈક પેશન્ટ મળ્યા, કેમ સાહેબ આજે ડૉક્ટર સાહેબ આજે સાયકલ પર આવી ગયા. એટલે હવે આપણે લોકો એમ માનતા થઈ ગયા કે સાયકલ હવે એક દરિદ્રતાનું એક નિશાની છે. એવું નથી. એકચ્યુઅલી તો હવે સાયકલિંગ ઇઝ બેઝિકલી વેરી યુઝફુલ એક્સરસાઇઝ ફોર ધ હાર્ટ. એટલે આપણા બોડી માટે આપણા પગના જે સ્નાયુઓ છે કે જે શરીરના 50% સ્નાયુઓ જેટલું વોલ્યુમ ધરાવે છે એને એ તમામ પગના સ્નાયુઓને આપણે જો સરસ રિધમિક એક્સરસાઇઝ આપીએ અને રોજ 30-40 મિનિટનું જો સાયકલિંગ કરીએ તો
તમારું હૃદયરોગનું પ્રમાણ અને પેરાલિસિસનું કિડની ફેલિયરનું પ્રમાણ 40 થી 50% ઘટી શકે છે. એટલે આ એક બહુ, અને એમાં મજા પણ આવે. તમે બહાર સાયકલ ચલાવવા જાઓ ત્યારે તમને મજા પણ આવે. એટલે આ એક બહુ જ અગત્યનું સાધન છે. ફોર્ચ્યુનેટલી અત્યારે આ કોવિડનું જે 1 વર્ષ ગયું અને લોકડાઉનનો ટાઈમ આવ્યો એટલે લોકો ઘરમાં રહીને કંટાળ્યા, એટલે ઘરમાં ચાલવાની જગ્યાએ કમ્પાઉન્ડ પણ ચાલે છે કે સાયકલનું પ્રમાણ હવે ઘણું બધું વધ્યું છે. આઈ એમ વેરી હેપી ટુ સે વ્યાસ સાહેબ કે સાયકલનું સેલ ઘણું બધું વધ્યું છે યંગસ્ટરોમાં. ઇવન મિડલ એજના લોકો પણ હવે સાયકલ ચલાવતા થયા છે. હવે હું જ્યારે બહાર સવારે જાઉં છું ત્યારે હું ઘણા લોકોને સાયકલ ચલાવતા જોઉં છું અને સાયકલના ભાવ પણ વધી ગયા. એટલે આઈ થિંક ધીસ એ હેલ્ધી સાઇન ફોર અવર કન્ટ્રી. અને આપણી સાથે માનવિતાબેન છે, ડૉક્ટર ભૈરવીબેન છે, એ લોકો આપણને ગાઈડ કરી શકશે કે સાયકલિંગને કેવી રીતે વધારે પોપ્યુલર કરી શકાય અને ઇવન ડે ટુ ડે કોમ્યુટિંગ માટે પણ જો કેવી રીતે એને વધારે પ્રચલિત કરી શકાય. એ માટે આપણે આજે જો આપણે એમની પાસે માહિતી મેળવીશું તો આપણને બધાને ખૂબ કામ આવશે. ધન્યવાદ ડોક્ટર સાહેબ, આપે ખૂબ અગત્યની વાત કહી. દર્શક મિત્રો, આરોગ્ય સ્વાસ્થ્ય માટે 2 પ્રકારની કસરત ખૂબ જ ફાયદાકારક છે, જેને આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહે છે. એક તરવું, સ્વિમિંગ, અને બીજું સાયકલિંગ. તમે આ 2માંથી એક પણ એક્સરસાઇઝ કરતા હો તો તમે આ દુનિયાથી એટલો સમય માટે અલિપ્ત થઈ જાઓ છો અને જે તમારા મગજમાં જે સ્ત્રાવ જે તમને પુલકિત કરે એવા એડ્રીનલિનનો સ્ત્રાવ પણ વધે છે. તમે એનર્જેટિક ફીલ કરો છો, તમને બીજા વિચારો આવતા નથી, તમે એક નવા જ વિશ્વમાં જાણે એટલો સમય માટે જતા રહો છો અને એકદમ તાજા તરોજા થઈને એમાંથી બહાર આવો છો. દોસ્તો, સાહેબે કહ્યું કે અત્યારે સાયકલ ગરીબ માણસોનું સાધન છે. સાહેબ, એક જમાનો હતો જ્યારે સાયકલ રોમાન્સનું પણ સાધન હતી. તમે જૂના હિન્દી સિનેમા જુઓ તો આપણે જોઈશું કે હીરો ને હિરોઈન સાયકલ પર નીકળ્યા હોય ને ગાયનો ગાતા હોય એવા દ્રશ્યો તો હતા જ, પણ ગામડાના લગ્ન ગીતોમાં પણ સાયકલની સીટી વાગી ચંપાબેન પરણ્યા વિના કેમ ચાલશે, આવા લગ્ન ગીતો ગવાતા હતા. હવે સાયકલની સીટી ના હોય, 2 ઘંટડી હોય, પણ લગ્ન ગીતો તો બહેનો બનાવે એટલે એમના મુજબ બનાવે. એ કઈ આપણે એની વાસ્તવિકતા સાથે નહીં જોડવાનું. પણ સાયકલની સીટી વાગી ચંપાબેન પરણ્યા વિના કેમ ચાલશે, આ એક પ્રચલિત લગ્ન ગીત અમારા ઉત્તર ગુજરાતનું હતું. એટલે સાયકલ એ જીવનનો ભાગ હતી અને એ સાયકલ જીવનના ભાગ તરીકે દૂર થઈ ત્યારથી ઘણા બધા પ્રશ્નો પણ આપણા જીવનમાં ઊભા થયા છે. ભૈરવીબેન, આપને અભિનંદન આપવા જોઈએ. આપે વલસાડ જેવા નાના કેન્દ્રમાં એક અદભુત કામ કર્યું છે, સાયકલ પ્રત્યેની સભાનતા ઊભી કરવાનું. અમદાવાદ કરતાં પણ વધારે સભાનતા વલસાડમાં પ્રવર્તે છે, વધારે લોકો સાયકલિંગ કરે છે. એ બધાનો જશ જો આપવો હોય તો આપને આપવો જોઈએ. આપ જે સંસ્થાના CEO છો અને એના માટે કામ કરો છો, એમાં ચેરિટી બિગિન્સ એટ હોમ, પોતાના ઘરનું આંગણું સાફ રાખીને જ શેરી સાફ રાખી શકાય, એ સૂત્ર આપે સાર્થક કર્યું છે. માટે આપને અભિનંદન. અમને સૌને ગૌરવ છે આપના માટે. તો આપ આ સાયકલિંગ વિશે શું કહેવા માંગો છો તે હવે અમે સાંભળીશું. શું? હેલો. હા હા હા, ભૈરવીબેન, ફોન કપાઈ ગયો તો આપનો. સાયકલિંગ તરફ આપ કેમ આકર્ષાયા અને સાયકલિંગ થકી આપ જે આવનાર પેઢી છે એને શું સંદેશો આપવા માંગો છો? પહેલા તો નમસ્કાર, જય નારાયણજી. તમે આ એક પ્લેટફોર્મ આપ્યું અમારા જેવાની ડિસ્કશન કરવા માટે, કારણ કે અમે સિટીઝમાં સાયકલિંગ અવેરનેસ માટે પ્રોગ્રામ્સ અને સાયકલિંગ કમ્યુનિટીઝ અને સિટીઝન્સને ભેગા કરીને કરતા હોઈએ છીએ. પણ જ્યારે એક પ્લેટફોર્મ મળે છે કે આપનો અવાજ લોકો સુધી કે ગવર્મેન્ટ સુધી પહોંચી શકે, તો ત્યારે એ ખૂબ જ એક પ્રોત્સાહન ભર્યું કામ હોય છે. સાયકલિંગ તરફ, જેમ કે શૈલેષભાઈએ કીધું તેમ કે હું સાયકલિંગ તરફ મારા વેટ લોસ જર્નીમાં ખેંચાઈ હતી, પણ જેમ જેમ સાયકલિંગ કરતી ગઈ તો એક ગેધરનેસ એટલે સોસાયટી સાથે ગ્રુપમાં સાયકલિંગ કરતા હતા એટલે નવા લોકો સાથે મળવાનું, પ્લસ તમે ફીલ ગુડ ફેક્ટર, સાયકલિંગ હેપી હોર્મોન રિલીઝ કરે છે તો તમને એક ફીલ ગુડ ફેક્ટર આવે છે. પછી ધીમે ધીમે એ કરતા કરતા સાયકલ ટુ વર્ક ચાલુ કર્યું, કારણ કે મારું ક્લિનિક એકદમ નજીક જ છે
ત્યારે સમજાયું કે લગભગ 1.5 થી 2 કિલોમીટરનો રસ્તો આમ નોર્મલી આપણે 50 ને 60 કિલોમીટર ચલાવતા હોઈએ છીએ, પણ આ નથી કરી શકતા. તો એમ કરીને એ ચાલુ કર્યું, એટલે ધીમે ધીમે વધારે પડતું સાયકલિંગમાં અંદર ઘૂસતી ગઈ. અને પછી એ સમય દરમિયાન બાઇક્સ કરીને, જે તમે કીધું તેમ એમ્સ્ટરડેમનું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, એ લોકોનું એક મિશન છે 50 by 2030 કે 2030 સુધી 50% સિટી રાઇડ સાયકલ ઉપર થઈ જાય, પોલ્યુશન, ટ્રાફિક કન્જેશન, હેલ્થ બધા માટે. તો એ ગ્લોબલી એમના બીજા ઘણા બધા પ્રોગ્રામ સાથે એક ગ્લોબલી બાઇસિકલ મેયર પ્રોગ્રામ છે, જ્યાં એ એક વોઇસ ફોર સાયકલિંગ લાઈક એવા ઇન્ડિવિજ્યુઅલ્સને સિટીમાંથી સિલેક્ટ કરે છે જે સાયકલિંગ માટે કામ કરે છે, કે સાયકલિસ્ટ કેવી રીતે વધી શકે, નંબર ઓફ પીપલ સાયકલિંગ કેવી રીતે વધી શકે, નોટ ફોર હેલ્થ બટ ફોર કમ્યુટ પર્પઝ. જે શૈલેષભાઈએ વાત કરી કે આપણું જે રોજની ટ્રીપ્સ હોય છે તે લગભગ અડધી ટ્રીપ્સ આપણી 2 થી 3 કિલોમીટરની અંદર જ હોય છે, છતાં બી તમે કીધું તેમ કે આપણે ગલીના નાકે જવા માટે બી સ્કૂટર ક્યાં તો ગાડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવી ટ્રીપ્સ આપણે વોક અથવા સાયકલથી કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એના ઉપર અમે બાઇસિકલ મેયર્સ કામ કરીએ છીએ. અને તમે કીધું તેમ કે ન્યૂ જનરેશન જે છે તે ન્યૂ જનરેશન અત્યારે ફોર ધેમ 8th ગ્રેડ થી જ્યારે છોકરાઓ આવે છે 8th 9th માં, ત્યારથી એ લોકો 2 વ્હીલર્સ અને મોટર વ્હીકલ્સ તરફ ખેંચાતા જાય છે. બીકોઝ આપણી સોસાયટીએ એક એવી માન્યતા કરી દીધી છે કે સાયકલિંગ એક પુઅર મેન્સ વ્હીકલ છે. એ ગ્રેજ્યુઅલી થયું છે એવું, અને આપણે બધા જ એ વસ્તુ માટે રિસ્પોન્સિબલ છે. બીજું, પેરેન્ટ્સ છોકરાઓને ઇઝીલી એમના ડિમાન્ડ્સના લાઈક માની જાય છે અને એ લોકોને અપાવે છે ઇન્સ્ટેડ ઓફ સમજાવવાનું કે ભાઈ તમે સાયકલ પર રહો. એટલે જ્યાં સુધી આપણે એવું એટમોસ્ફિયર ક્રિએટ નહીં કરીશું કે છોકરાઓ સાયકલિંગ એડોપ્ટ કરે, એ લોકોને જ્યાં સુધી આપણે એવું એજ્યુકેશન નહીં આપીશું અને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેફ એન્વાયરમેન્ટ નહીં આપીશું, ત્યાં સુધી એ લોકો એડોપ્ટ નહીં કરશે. પણ યસ, હું આજના જનરેશનને ચોક્કસ કહીશ કે હવે ધ ટ્રેન્ડ ઇઝ ચેન્જિંગ. તમે જ લીડર્સ છો, યુથ ઇઝ ધ લીડર સોસાયટીનું, અને તમે જેટલું એન્વાયરમેન્ટ માટે કેર કરશો, ઇટ ઇઝ ફોર યોર ફ્યુચર. સો તમે જે સાયકલ પર છો 8મા 9મા ધોરણ સુધી, એને જ તમે કેરી ફોરવર્ડ કરો, એન્ડ ઇવન ઇન યોર ધોઝ પીરિયડ્સ ઓફ લાઈફ કે જ્યારે તમે અર્ન કરવાના છો કે જોબ કરો છો, યુ કમ્યુટ એઝ મચ એઝ પોસિબલ બાય બાઇસિકલ. ધન્યવાદ. આપે બહુ જ સારી રીતે નાના અંતરે જવા માટે પણ સાયકલનો ઉપયોગ આપણે સફળતાપૂર્વક કરી શકીએ એ બાબત ઉપર ખૂબ ભાર દઈને કહ્યું. પણ એના કરતાં વધારે મને આપની જે વાત સ્પર્શી ગઈ એ છે કે સાયકલિંગથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. તમે ખુશીમાં, ખુશી ક્યાં વેચાતી મળે છે? જો તમે સાયકલિંગને ગરીબ માણસનું વાહન ગણતા હો તો અમીરોને તો ઊંઘવાના ફાંફા હોય છે. જેની પાસે પૈસા છે એને ભૂખ નથી લાગતી, અને જેની પાસે ભૂખ છે એને પૈસા નથી મળતા. આજે 30 કરોડ કરતા વધારે વસ્તી આપણા દેશમાં ભૂખી સૂઈ જાય છે એક ટક. આ પરિસ્થિતિમાં હેપી હોર્મોન્સ, તમે ખુશી રહો, અને ખુશીની કોઈ કિંમત ના હોય દોસ્તો. સાયકલિંગથી, સ્વિમિંગથી, અને આજે વાત કરી છે સાયકલિંગની માટે, સાયકલિંગથી જો હેપી હોર્મોન્સ રિલીઝ થતા હોય તો મને લાગે છે કે એના જેવું રૂડું બીજું કોઈ હોઈ શકે નહીં. ચર્ચા અત્યંત રસપ્રદ બનતી જાય છે દર્શક મિત્રો. સાયકલ વિશે તમે નહીં ધારી હોય એ પ્રકારની વાતો આ ચર્ચામાં સપાટી ઉપર આવવાની છે. તમને ઉપયોગી થશે, તમારા બાળકોને ઉપયોગી થશે. પણ અત્યારે હાલ આપણે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈએ એક કમર્શિયલ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. સાયકલ શું છે અને કેમ ચલાવવી જોઈએ? આપણે એક નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ પાસેથી એ વાત સાંભળી. સાયકલિંગની વૈશ્વિક જે આખી મુહિમ ચાલે છે એના ભારતના ચીફ એક્ઝિક્યુટિવ અને ખૂબ એક્ટિવ રીતે આમાં જોડાયેલા ડોક્ટર ભૈરવીબેન પાસેથી વાત સાંભળી આપણે. હવે જઈશું પ્રોફેસર મન્વિતાબેન પાસે. બેન, આપે આ બંને નિષ્ણાતોની વાત સાંભળી હશે. આપ અર્બન પ્લાનિંગ સાથે જોડાયેલા છો. આજે સાયકલ ચલાવવી એ
વાહનોનો જે ચક્કાજામ થાય છે તે ઘટાડવા માટે, પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી છે, પણ એની સાથોસાથ સલામતી, ખાસ કરીને બાળકોને આજે રસ્તા પર સાયકલ લઈને મોકલવા હોય તો મા બાપને પહેલા ચિંતા એ થાય છે કે આ સાયકલ લઈને જશે તો કેમનું થશે. તો આ બધી બાબતોનું સંકલન કરીને આપ એક પ્લાનર તરીકે આને કઈ રીતે જુઓ છો? થેન્ક યુ જયનારાયણભાઈ, આપના પ્રશ્નો બહુ સચોટ છે. બંને આપણા મિત્રોએ વાત કરી, ડોક્ટર મિત્રોએ, કે સાયકલિંગ જરૂરી છે. હું પણ ખૂબ માનું છું કે સાયકલિંગ જરૂરી છે, પણ આપણા શહેરો સાયકલિંગ માટે ડિઝાઇન થયા છે? હવે ડિઝાઇન કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું અને શું જોવું જોઈએ સો દેટ આપણી નવી જનરેશન અને આપણી કરંટ જનરેશન આ સાયકલિંગ એઝ અ ચોઇસ એનો ઉપયોગ કરી શકે. બંને મિત્રોએ કીધું અને તમે પણ કીધું કે સાયકલ ગરીબ વ્યક્તિ કે નાણાકીય ભીસ હોય એવા લોકો માટે જરૂરી છે કે વપરાઈ રહી છે, પણ સાચે જ શું આસ્પેક્ટ છે? દેર આર પીપલ હુ આર પુઅર અને એ લોકો સાયકલ વાપરે છે અને બાય ચોઇસ યુથને આપણે એન્કરેજ કરવા માંગીએ છીએ, પણ યુથ ક્યારે આ વાપરી શકે? જ્યારે આપણા શહેરો ડેન્સ હોય, એમનો વર્ક પ્લેસ અને ઘર પાસે હોય. જેમ કે ભાર્ગવીબેને કીધું કે એમને ક્લિનિક પાસે હતું એટલે એમણે બાય નેચરલી એ ચોઇસ ઊભી કરી. હવે આપણા શહેરો એટલા લાંબા છે, લિનિયર છે, કે એવી રીતના ડિઝાઇન થયા છે કે વર્ક પ્લેસથી મને 40-45 મિનિટ થાય જો હું સાયકલથી જાઉં તો આવી પરિસ્થિતિમાં શહેર ડિઝાઇન કોમ્પેક્ટ હોવી જોઈએ, વર્ક અને હોમ એનું મિક્સ લેન્ડ યુઝ હોવું જોઈએ, અને સાયકલ હું અફોર્ડ કરી શકું અને મને સાયકલ કરવામાં વેધરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મજા આવે એ જોઈએ. એટલે મે બી શેડેડ સ્ટ્રીટ્સ હોય, વચ્ચે વચ્ચે થાક ખાવાનું જગ્યા હોય, મોકો હોય, જે આપણે ત્યાં નથી. હવે સાયકલ માટે આપણા શહેર નથી ડિઝાઇન થયા, આપણા શહેરો ડિઝાઇન થયા છે કાર માટે. એ બહુ જ પાયાનો મુદ્દો છે. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ સરખું જોઈએ, આપણે સાયકલિસ્ટ માટે એવા ટ્રેક્સ જોઈએ કે જે સેફ હોય, બચ્ચાઓ જાય તો મા બાપને ચિંતા ન હોય. આમાં તો અમારા એક મિત્ર દિલ્હીમાં છે, એમણે બહુ જ જોમ હતો ને ચલો હું સાયકલ કાલથી કરીશ. 3 મહિના સાયકલ કર્યું, ચોથે મહિને બિચારાનો એવો એક્સિડન્ટ થયો કારણ કે ગાડી સાયકલ ટ્રેકમાં ઘૂસી ગયેલી અને પોતે ચલાવતા હતા. અમે બધા અદ્ધર શ્વાસે એમના સાજા થવાની રાહ જોતા હતા. ફોર્ચ્યુનેટલી સાજા થયા, પણ સતત આ ભયમાં જો આપણે સાયકલ ચલાવવાનું હોય તો કેમનું અને શા માટે? એટલે આ આપણો આસ્પેક્ટ છે કે જ્યારે શહેર ડિઝાઇન થાય ત્યારે જેમ આપણે લાઇટિંગનું ધ્યાન રાખીએ કે લિટ સ્ટ્રીટ્સ હોય, કે રાતે પણ હું સાયકલ ચલાવું તો પણ લાઇટ એટલું હોય કે મને બીક ના લાગે, કરેક્ટ? એવી જ રીતે સાયકલ ટ્રેક હોય જે વચ્ચે બેન્ચીસ ના હોય, એના ગમે ત્યાં પોલ ઊભા ના થયા હોય, ખાડા ટેકરા ના હોય, સાયકલ ડિઝાઇનના ટ્રેક્સ બનાવવા જોઈએ. અને શહેર કોમ્પેક્ટ બનાવીએ સો દેટ વર્ક પ્લેસ અને રેસિડેન્સ એકદમ આસપાસ હોય. આ 3 મુદ્દા આપણે ધ્યાન રાખીએ તો જે લગ્નીથી તમે બંને કામ કરી રહ્યા છો એ સાર્થક ઉપડે અને સાર્થક થાય. ધન્યવાદ બેન. વાત આપની સંપૂર્ણ સાચી છે, કારણ કે જો અનુકૂળતા અને સલામતી આ બંને બાબતો નહીં હોય તો એ મોટામાં મોટો સાયકલિંગ માટે પ્રમોટ કરવાના રસ્તામાં મોટામાં મોટો અવરોધ છે. ત્રીજી વસ્તુ આપણે જે કહી તે આપણા જે ઋતુઓ છે, એક બાજુ ઉનાળામાં ધોમધખતો તાપ હોય, બીજી બાજુ ચોમાસામાં વરસાદ હોય અને ત્રીજી બાજુ શિયાળાની ઠંડી હોય. વરસાદ ને ઠંડીમાં તો કપડાં તમે અપ્રોપ્રિએટ પહેરો તો તમે ચાલી જાઓ, પણ ઉનાળામાં લાંબા અંતરનું જો સાયકલિંગ કરવાનું હોય તો એ ખરેખર દુષ્કર બની જાય. એટલે આપણી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે દેશો સાયકલિંગ પ્રમોટ કરવા નીકળ્યા છે તેની પરિસ્થિતિ કરતા
અલગ છે. એટલે ભૈરવીબેન, હું આપને પૂછવા માંગુ છું કે આ જે આપનો એનજીઓ છે આમ્સ્ટરડેમમાંથી કામ કરે છે, એ ત્યાં કામ કરે છે, એની પદ્ધતિ અને ત્યાંનું વાતાવરણ એને ટ્રાન્સપ્લાન્ટ કરીને આપણે અહીંયા એમના અનુભવો અથવા તો એમની જે 2000 ને આપે કહ્યું કે 50% બાય 2030 એ 50% સાયકલિંગ 2030માં કરતા હોય લોકો, એ તરફ આપણે જઈ શકીએ એવી શક્યતા આપ જુઓ છો? તમે ખૂબ જ બરાબર કીધું કે નેધરલેન્ડ્સની અને ઇન્ડિયાની કદાચ વેધર કન્ડિશન્સ ટોટલી ડિફરન્ટ છે, પણ એવું બી નથી કે ત્યાં એકદમ કમ્ફર્ટેબલ છે. ત્યાંની તમે નોર્થ બ્રીઝ ગણો તો તે એટલી પાવરફુલ હોય કે ત્યારે ઠંડી અને સ્નો ખૂબ જ પડે છે. ત્યાં આપણે એવું વિચારીએ કે ઇન્ડિયાના રોડ એટલે ફ્લેટ છે નથી અને થોડા હિલી જેવા હોય છે અમુક જગ્યાએ, તો ત્યાં બી એવું જ છે, ફ્લેટ રોડ્સ નથી. કે દે આર નોટ સુપિરિયર મોરલી કે એ લોકો સાયકલ કરે છે, બટ એમનું છે ને એક એવું ઇકોસિસ્ટમ છે કે ગવર્મેન્ટ લગભગ એવરી યર પર પર્સન $35 ઇન્વેસ્ટ કરે છે સાયકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. અત્યારે 35,000 કિલોમીટર સાયકલિંગ ટ્રેક્સ છે, જેમ માનવિતાબેને કીધું તેમ. અને એમના પાસે જે બધી પોલિસીઝ અને જે રીતો છે સાયકલિંગ પ્રમોટ કરવા માટે, આપણે એને ઇન્ડિયન ફ્લેવરમાં કન્વર્ટ કરી અને આપણી સિટીઝ માટે યુઝ કરવાનું છે. વી ડોન્ટ હેવ ટુ કોપી પેસ્ટ એવરીથિંગ, બટ જે આપણે આપણી સિટી, અને એ બી ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝના અલગ અલગ ફ્લેવર છે, તો દરેક સિટીમાં કઈ રીતે કેવી રીતે કામ કરી શકાય અને કઈ પોલિસીને કઈ એ લોકોની જે કેવું પેકેજીસ છે તો તે કયા યુઝ કરી શકાય અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન સિટી, અમે એ રીતે કામ કરતા હોઈએ છીએ. પણ જેમ માનવિતાબેને કીધું તેમ કે અર્બન પ્લાનિંગ ઇઝ અ પ્રાયોરિટી જો તમને સાયકલિંગ ઇન્ડિયામાં વધારવું હોય તો. નહીં તો બધું જો નોર્મલ થઈ ગયા પછી, જીમ ચાલુ થઈ ગયા પછી આ સાયકલિંગ કલ્ચર પાછું બેસી જશે, કારણ કે કમ્યુટ કરતા લોકો ખૂબ ઓછા છે. જે તમે કહો છો સાયકલ વેચાય છે તે મેક્સિમમ એ લોકો છે જે સવારના ટાઈમમાં પોતાના હેલ્થ માટે સાયકલ કરે છે. બરાબર વાત કહી આપે, કારણ કે સાયકલિંગને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સવલતો પણ ઊભી કરવી પડે, સાયકલિંગનું એક કલ્ચર ઊભું કરવું પડે, અને એ બધાની સાથોસાથ જે બેને વાત કરી માનવિતાબેને, તે પ્રમાણે તમારે અર્બન પ્લાનિંગમાં કોમ્પેક્ટ શહેરોનું આયોજન કરવું પડે, જેથી તમે એક્રોસ ધી સિટી 20 માઇલ કે 25 માઇલ સાયકલિંગ કરીને તમારા જોબની જગ્યાએ અથવા જોબથી પાછા ઘરે ના જતા હો. પણ આ વાત સાથે આપણે બીજા મુદ્દાઓ પણ જોડી શકીશું. શૈલેષભાઈને મારે પૂછવું છે કે આપ તો પ્રિવેન્શનિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ છો ને કસરતને બહુ મહત્વ આપો છો, તો સ્ટેટિક સાયકલિંગ માણસ કરતો હોય અને રોડ પર સાયકલિંગ કરતો હોય તો સરવાળે તો એ પેડલ મારીને પરડું જ ગુમાવે છે ને, જે આ રોડ પર સાયકલિંગમાં કરે છે. પેલામાં સાયકલ આગળ જાય છે, અહીંયા એ બેઠો છે ત્યાં ત્યાં બેઠો છે અને કાનમાં એને નાખ્યું હોય સંગીત સાંભળે છે, પણ એને કોઈ જોખમ નથી. તો આ બે વચ્ચેનો ફરક શું અને બેમાંથી કયું વધારે યોગ્ય છે? બહુ સુંદર સવાલ છે, અને પણ જે એનો જવાબ એ છે કે બંનેમાં ફરક છે આસમાન જમીનનો. કે તમે માનશો નહીં સાહેબ કે હું છેલ્લા 30 વર્ષથી હાર્ટ અને ડાયાબિટીસના બ્લડ પ્રેશરના પેશન્ટોને એક્સરસાઇઝ પ્રોગ્રામ પ્રોવાઈડ કરું છું. એ લોકોને બાઇસિકલ, ટ્રેડમિલ, એવું જીમ અમારે ત્યાં છે, યોગા સેન્ટર છે, ડાયટ સેન્ટર છે, અને એવું કાર્ડિયક રિહેબિલિટેશન પ્રોગ્રામ હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું. અને મારે ત્યાં ટ્રેડમિલ અને સાયકલ છે, પણ મેં એક પણ દિવસ મારી સાયકલ મારા સેન્ટરમાં મારી સાયકલ કે ટ્રેડમિલ ચલાવ્યા નથી. હું હંમેશા બહારનું જ પ્રિફર કરું, કારણ કે તમે એક વખત તમે જે કોમ્પ્યુટર પર ધારો કે તમે અડધો કલાક કામ કરો, કલાક કામ કરો ને પછી એક જ વખત ખાલી બહાર જાઓ, બારીની બહાર જઈને જુઓ ને તો તમને ગ્રીનરી દેખાય અને તમને જે ફ્રેશનેસ અને તમે કહો છો ને હેપી હોર્મોન્સ, એ હેપી હોર્મોન્સનો જે અનુભવ થાય ને એ એકદમ અદ્ભુત હોય છે. એટલે એક વખત જો તમે સાયકલને રવાડે ચડશો ને તો તમને એડિક્શન થઈ જશે. ભૈરીબેન એનાથી સાથે એગ્રી થશે કે સાયકલિંગ ઇઝ એ વેરી વેરી પ્લેઝન્ટ એક્સરસાઇઝ, કે આપણને એમ લાગે કે આપણે એટલે એ સૌથી પહેલો તફાવત તો ત્યાં છે સાહેબ,
બીજું મેં ઘણા બધા લોકોને સાયકલ ચલાવતા જોયા છે. ઘણા બધા પેશન્ટ મને કે સાહેબ હું તો સાયકલ ચલાવું છું 40 મિનિટ. એટલે મેં કે કેવી રીતે ચલાવતો કે સાહેબ બસ પેડલ મારું છું. પછી રેઝિસ્ટન્સ તો બિલકુલ આપતા જ ના હોય. એટલે એ આપણે મોર્નિંગ વોકર પહેલા સાહેબ આવતું હતું કે સુતા સુતા પગ આપણને થયા કરે એટલે એક્સરસાઇઝ થાય. પણ એ જો તમે રેઝિસ્ટન્સ લગાવ્યા વગર જો તમે ખાલી પેડલ માર્યા કરો તો કંઈ કેલરી બળે નહીં અને એક્સરસાઇઝ પણ થાય નહીં. એટલે એવી બધી ઘણી બધી મુશ્કેલીઓ, એટલે એવા બધા પ્રોબ્લેમ ઘણા બધા સ્ટેટિક સાયકલમાં થાય. પણ જો તમે સમજીને કરો અને તમારી પાસે પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સાયકલ હોય તો ભલે મોંઘી પડે પણ એ ફાયદો કરી શકે. એનો ફાયદો એ છે કે તમે ગમે તે સિઝનમાં કરી શકો, ગમે તે ટાઈમે કરી શકો. પરંતુ જે આઉટડોર સાયકલિંગ છે એના જેવું પ્લેઝન્ટ અને એના જેવું ઉપયોગી નહીં. બીજું કે કોમ્યુટિંગ માટે પણ મને લાગે છે કે ભૈરવીબેને જેમ આપણે કહ્યું નેધરલેન્ડ અને એમ્સ્ટરડેમની આપણે થોડી ઘણી તો આપણે એને ફોલો કરી શકીએ. અને તમે કીધું કે આ 2035માં 8 લેનના રસ્તા અહીંથી ગાંધીનગર હશે તો એમાંથી એક લેન સાયકલ માટે કેમ ના બની શકે સાહેબ. અને મારું માનવીતાબેન જેવા નિષ્ણાતોને પણ વિનંતી છે કે એ લોકો જરા જોર આપીને આ બાબતમાં ટાઉન પ્લાનિંગ, સિટી પ્લાનિંગમાં જોર આપે અને સ્પેસિફિકલી આપણા માટે હાઈવેના એટલે સાયકલિંગ માટે સાયકલિંગ માટેના રસ્તા હોવા જ જોઈએ. અને એમાં સીસીટીવી કેમેરા મૂકો તો એ ખર્ચો મોટા 8 લેનના રસ્તા બનાવવા કરતાં તો ઘણો બધો ઓછો થશે. અને લોકો સાજા રહેશે તો હોસ્પિટલોની જરૂર ઓછી પડશે અને પ્રદૂષણ ઓછું થશે તો એર પોલ્યુશનથી થતા લોકોના જે હેલ્થ પ્રોબ્લેમ છે એ બધા ઓછા થઈ શકે. તો હું માનું છું કે ધીસ ઇઝ હાઈ ટાઈમ કે વી મસ્ટ ગીવ પ્રોપર ઇમ્પોર્ટન્સ ટુ સાયકલિંગ પાથવેઝ અને ગીવ પ્રોપર ફંડ્સ એન્ડ પ્લાનિંગ ફોર મેકિંગ સેપરેટ એન્ડ સેફ bicycling path. So that will make commuting also possible on cycle અને that will save એનાથી ઘણું બધું એર પોલ્યુશન ઓછું થાય. એર પોલ્યુશનને કારણે જે કેન્સર, અસ્થમા એવા જે 7 મિલિયન ડેથ આખા દુનિયામાં થાય છે એમાંના ડેથ આપણે ઓછા કરી શકીએ. અને સાથે રોડ પરનું ટ્રાફિક કન્જેશન પણ ઘટી શકે. તો એ ફાયદો ઘણો બધો મોટો છે. અને હું માનું છું કે આઉટડોર સાયકલિંગ ઇન્ડોર સાયકલિંગ કરતાં ખૂબ જ વધારે સારું છે. અને એને ગમે તે ભોગે આપણે બધાએ ભેગા થઈને એન્કરેજ કરવું જ રહ્યું. જી ધન્યવાદ. આપે બહુ જ સરસ દાખલો આપ્યો કે મોર્નિંગ વોકરમાં કેટલાક મિત્રો એવું માને છે કે પગ મૂકી અને તમે સૂઈ રહ્યો અને પેલું મોર્નિંગ વોકર ખટખટ ચાલ્યા કરે એટલે એમાં એનું રેટિંગ હોય કે તમે 15 મિનિટ આ રીતે પગ રાખીને સૂતા એટલે આટલા કિલોમીટર ચાલ્યા બરાબર થાય છે. આવું થતું નથી. આપણે આ વાત શૈલેષભાઈના પાસેથી જાણી. એ જ રીતે સ્ટેટિક સાયકલિંગ તમારા જીમમાં અથવા તમે જ્યાં જીમ કરવા જાઓ છો ત્યાં સ્ટેટિક સાયકલિંગ તમે કરો છો ત્યારે તમારા જે વિચારોમાં જે આખું વાતાવરણ બદલાવાના કારણે જે નાવીન્ય આવવું જોઈએ અને એમાં હેપી હોર્મોન્સ તમારા મૂડને બદલી નાખે, તમને ફ્રેશ કરી નાખે, જેના કારણે તમારું સ્ટ્રેસ ઘટી જાય. સ્ટ્રેસ ઘટી જાય એટલે ડાયાબિટીસથી માંડીને બીજી બધી તકલીફો, બ્લડ પ્રેશર વગેરેમાં તમને ફાયદો થાય. આ કરવું હોય તો સાયકલિંગ બહાર જ કરવું પડે. ઘરમાં સાયકલિંગ કરાય એનાથી કોઈ જાજો ફાયદો થાય નહીં. જીમમાં સાયકલિંગ પણ તમે કદાચ તમારા મસલ બિલ્ડિંગ માટે કરતા હો, પગના કે એવી કોઈ એક્સરસાઇઝ હોય અથવા તો અકસ્માત થયો હોય ને ડૉક્ટરે કહ્યું હોય કે તમારે આવી એક્સરસાઇઝ કરવાની છે, એઝ એ પાર્ટ ઓફ યોર ફિઝિયોથેરાપી કરતા હો તો જુદી વાત છે. પણ નિજાનંદની મસ્તી માટે સાયકલિંગ કરતા હોય તો બહાર ખુલ્લામાં નીકળી જવું પડે. અને એટલા માટે જ મારી તમને દર્શક મિત્રો ખાસ ભલામણ છે, ગોઈંગ ડાઉન ધ હિલ ઓન ધ બાઇસિકલ એ કવિતા વાંચવાની. પર્વતના ટોચ પર જવું અઘરું છે, શ્રમ માગે છે, શ્રમ થાય છે, એના જોખમો છે. પણ ત્યાં ગયા પછી નીચે ઉતરવાનો સડસડાટ રસ્તો જે સાયકલ પર જે મજા આપે છે, તમે ઉડતા હોય એ રીતે નીચે ઉતરો છો, એની આ વાત છે. એ ચર્ચા ફરી ક્યારેક કરીશું. માનવીતાબેન, આપે બહુ જ વાસ્તવિક વાત કરી અને અર્બન પ્લાનિંગ કોમ્પેક્ટ નથી એની વાત કરી અને કેટલીક જે સાયકલિંગ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇટિંગ જોઈએ, રસ્તામાં થાંભલા નહીં આવવા જોઈએ, બાંકડા ના મૂકેલા હોય વગેરેની વાત કરી. તો આપ માનો છો કે હવે પછી ફરજિયાત રીતે જે કોઈ રસ્તા થતા હોય ત્યાં એક સાયકલિંગ ટ્રેક તમારે કરવો જોઈએ, જેથી જે લોકો સાયકલિસ્ટ છે, ખાસ કરીને બચ્ચાઓ જો સાયકલિંગ કરવાના હોય
તો એમને સેફટી સિક્યોરિટીની કોઈ તકલીફ પડે નહીં અને જે ટેવ બચપણમાં પડે એ ટેવ આગળ જતા પણ ચાલુ રહે. તો આ પ્લાનિંગના ફરજિયાત એક ભાગરૂપે આમે જ કરવું જોઈએ એવું આપ માનો છો? ચોક્કસપણે. અને ખાસ તમને યાદ કરાવું કે અર્બન ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જે નવા ગાઈડલાઇન્સ આવી શહેરો માટે, જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે બહાર પાડેલી, કે દરેક શહેરોએ હવે સાયકલિંગ ટ્રેક બનાવવા અને એના માટે ફંડ પણ ફળવાયું. હવે પરિણામે એવું થયું, અમુક સ્માર્ટ સિટીઝ અંતર્ગત આ કામ ઉપાડાવ્યું, ઘણા શહેરોએ સાયકલ ટ્રેક્સ બનાવ્યા. અનફોર્ચ્યુનેટલી આપણી કારની લોબી અને આપણા જેવા સિટીઝન્સ જે કારમાં વધારે માને છે, એમને જ્યારે ટ્રાફિક કન્જેશન થાય અને પેલી નાની પાતળી લેન સાયકલ માટે છોડેલી હોય એ આંખમાં આવી કે અહીંયા અમે ટ્રાફિક જામમાં છીએ, સાયકલિસ્ટ ઓછા છે અને તમે ટ્રેક છોડ્યો છે. આ બાજુ તમે ઇવન BRTS માટે કકળાટ થયેલો કે આ તમે બસની લેન છોડી રાખો છો, કાર માટે જગ્યા ક્યાં છે. એટલે આપણું આ વલણ એઝ પ્રજા તરીકેનું એ પણ બદલવાની જરૂર છે. એના માટે અવેરનેસ ખૂબ જ જરૂરી છે. આપણે ચર્ચા કરીએ છીએ અવેરનેસની, આપણે ચર્ચા કરીએ છીએ પોલ્યુશનની, પણ અનફોર્ચ્યુનેટલી જેની પાસે વોઇસ છે, જે આપણે મિડલ ક્લાસ છે, એ લોકોનો જે આક્રોશ આવો ખોટી રીતે દર્શાવાય છે, એને લીધે ક્યારેક મને એમ લાગે છે આપણા શહેરોના જે લોકો ઇન્ચાર્જ છે, they are not really taking this seriously, અને એના માટે થઈને આ સાયકલ ટ્રેક નિગ્લેક્ટ થયા, એ ડિસરિપેરમાં ગયા. અને કેટલા અત્યારે તમે અમદાવાદમાં પણ જોશો, બહુ જ મુહિમ આપણી ઊભી કરેલી કે સાયકલ ટ્રેક્સ કેટલા બધા બનાવ્યા છે, BRTS લગોલગ છે, પણ અત્યારે એવી ખરાબ હાલતમાં છે કે આપણે ચાલતા હોઈએ તો ઠોકર વાગે, એમાં સાયકલ બિચારી ક્યાં ચાલવાની. એટલે ધ હોલ aspect has been extremely neglected. એનો મને પ્લાનર અને મેનેજર તરીકે બહુ દુઃખ છે. બીજું, આપણે જો ડિમાન્ડ ઊભી કરીએ કોઈક રીતે પ્રજામાં, આપણે બધા ભેગા થઈને એમ કહીએ કે ભાઈ ધીસ ઇઝ એન ઓલ્ટરનેટ ટ્રાન્સપોર્ટેશન, અમારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મારે સાયકલ લઈને જવી હોય તો એની જગ્યા હોય, સાયકલ ડેઝિગ્નેટેડ પાથ્સ હોય કે મારા ઘરેથી હું બસ સ્ટેશન સુધી સાયકલમાં ગઈ, સાયકલ પર ગઈ, પછી હું બસમાં એક જગ્યાએ ગઈ, ત્યાં ઉતરીને મેં બીજી સાયકલ લીધી. આ બધું જ્યારે ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ કરો ટ્રાન્સપોર્ટની સાથે, હાઉસિંગની સાથે અને મિક્સ લેન્ડ યુઝની સાથે, ત્યારે જ આપણે વિલ બી એબલ ટુ સેટિસ્ફાય એન્ડ વિલ બી એબલ ટુ હેવ અ બેટર સિટી. બધે પરદેશમાં જે ભાર્ગવીબેને પણ વાત કરી, એ તો જ શક્ય બન્યું છે જ્યારે એ લોકોએ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ અને મેનેજમેન્ટની વાત કરી છે. આપણે જરા કાચું કામ છે આપણું. બેન, હું ભૈરવીબેન પાસે જઉં તે પહેલા એક નાનો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે. આ જે નથી થતું અને થવું જોઈએ, એના માટે પાયાના કારણમાં આપ શું ગણો છો? પ્રજાની અજ્ઞાનતા ગણો છો, વહીવટી તંત્રની ઉદાસીનતા ગણો છો, પ્રજામાં પ્રવર્તતો જાગૃતિનો અભાવ ગણો છો, કે રાજકારણીઓ જે આ બધા નિર્ણયો લે છે એમની કોઈ પણ અગમ્ય કારણોસર પણ પોતાની રૂઢિગત માન્યતાઓના કારણે અથવા તો વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની ક્ષમતાના અભાવના કારણે નથી થતું? આમાં સૌથી એક જ કારણ અગત્યનું હોય તો એ કયું છે? અઘરું છે, બધા જ સાથે સહભાગી છે આ ફેલિયરના, પણ અવેરનેસ તો લાવી શકાય. પણ આઈ થિંક આપણો મેનેજમેન્ટ ફેલિયર છે. આપણા શહેરો જે સચોટતાથી આ કાર્ય કરવા માંગે છે એમાં ક્યાંક કચાશ છે. આપણું શહેર, ચલો હું અમદાવાદની વાત કરું, આઈ નો તમારો પ્રોગ્રામ તો ગુજરાતભરનો છે, પણ અમદાવાદ સૌથી મોટું ને આપણું નાકનું શહેર છે ગુજરાતનું, પણ એમાં સૌથી પહેલ BRTS
સાયકલ ટ્રેક્સ નવી કોઈ પણ નવી દિશા હોય તો અમદાવાદે ગુજરાતમાં આપી છે ને આખા દેશમાં ડંકો છે એટલે જ. પણ આપણું ડિસરિપેર ઇઝ રિયલી ફ્રસ્ટ્રેટિંગ. આપણે કોઈક રીતે જે બનાવીએ છીએ, બાંધીએ છીએ અને પછી થોડા વર્ષોમાં નિગ્લેક્ટ કરવા માંડીએ છીએ, એ મારાથી સમજાતું નથી. અને આઈ એમ શ્યોર તમે મારાથી સહમત હશો જ. એ આપણે ફિક્સ કરવાની જરૂર છે બધાએ સાથે મળીને. આપણે એ વાત સાથે સંપૂર્ણ સહમત થઈએ બેન, અને એનો આદર્શ દાખલો પુરાતત્વ ખાતું છે. બ્રિટિશરો આપણને જે સોંપીને ગયા હતા, જે ડોક્યુમેન્ટેડ છે, એ પુરાતત્વ ખાતાની મહામૂલી વિરાસતમાંથી 3જા ભાગનું લગભગ આપણે ખોઈ બેઠા છીએ. આ જ્યાં સુધી આપણામાં સમજ ના હોય કે આ આપણું છે ને આપણે જાળવવાનું છે, ત્યાં સુધી આ પરિસ્થિતિ ઊભી થવાની જ. આપણા ત્યાં લોકશાહીને આપણે મનમાની કરવાનો પાસપોર્ટ અને લોકશાહી પ્રજાકીય વ્યવસ્થાને 51 મૂર્ખાઓ 49 ડાયાઓ પર રાજ્ય કરે એ પ્રકારની વ્યવસ્થામાં પરિવર્તિત કરી છે. એ માટે લોકશાહીમાં આડેધડ કોમવાદ, પૈસા, રિજિયોનલ કન્સિડરેશન્સ, આંધળુકિયા કરીને કોઈ પાર્ટીને અનુસરવું, આ બધા જ કારણો આપણને એક મોટી પતનની ગર્તામાં લઈ જઈ રહ્યા છે. એ વાત દર્શક મિત્રો તમને સમજણ પડવી જોઈએ. આમાંથી ઉઠતો સંદેશ એ છે કે આપણે બેજવાબદાર નાગરિકો છીએ. છેલ્લે ભૈરુબેન, આપે શું પ્રયોગ એવો કર્યો છે કે જેના બધા વખાણ કરે છે, અને એ પ્રયોગમાંથી બીજાએ શું મોટિવેશન લેવું, શું બોધ લેવો, અને બીજે ક્યાંક આ પ્રકારના પ્રયોગો કોઈ કરવા માંગતું હોય તો આપ કઈ રીતે એમાં મદદરૂપ થઈ શકો? પ્રયોગો તો એટલે બાઇસિકલ મેયર્સ જે મેં તમને કીધું, અમે નવા પ્રયોગો કરતા જ હોઈએ છીએ કે સાયકલિંગ કેવી રીતે, જેમ કે ડિમાન્ડ કેવી રીતે વધારાય. કારણ કે જેટલા નંબર ઓફ સાયકલિસ્ટ વધશે, સાયકલ વાપરવા વાળા લોકો વધશે, એટલી ડિમાન્ડ વધશે ને એટલો અવાજ મોટો થશે. એટલે જે મેં તમને વાત કરી કે દરેક સિટીમાં અમે એક બાઇસિકલ મેયર છે જે વોઇસ ઓફ સાયકલિંગ છે, જે કમ્યુનિટી એન્ગેજમેન્ટ કરે છે, સિટીઝન સાથે વાતો કરે છે, સાયકલિંગ કમ્યુનિટી સાથે વાતો કરે છે. જે લોકોને સાયકલ નથી આવડતી તેમને સાયકલ ચલાવતા શીખવે છે, સાયકલ ટ્રેનિંગ કરાવે છે. પછી જે લોકોને બીક લાગે છે ટ્રાફિકથી, એ લોકોને સમજાવે છે, એ લોકો સાથે ચાલીને સાયકલ ચલાવે છે. ગવર્મેન્ટ સાથે વાત કરે છે કે આ જગ્યાએ જો સાયકલ ટ્રેક્સ હોય કે સાયકલ પાર્કિંગ સિસ્ટમ્સ હોય કે સાયકલિંગને વધારવા માટે જે કંઈ બી જરૂરી છે તે ગવર્મેન્ટના ઓફિશિયલ સાથે વાત કરે છે. લાઈક દે આર અ બ્રિજ બિટવીન ધ સિટીઝન્સ એન્ડ ધ ગવર્મેન્ટ. અને અવનવા પ્રયોગો, જેમ કે અમારા એક બાઇસિકલ મેયર છે બોમ્બેના, જે સાયકલની આજુબાજુ ગાડીનો એક આખો હાર્ડબોર્ડથી બનાવે શેપ, અને પછી રોડ ઉપર જતા હોય છે કે એક જણ ગાડીમાં આટલી બધી જગ્યા રોકે છે અને સાયકલ પર એનાથી એકદમ ઓછી જગ્યા રોકે છે. તો એ લોકોને અટ્રેક્ટ કરે છે અને સમજાવે છે. આપણા ત્યાં લાઈક અમારા સુરતના જે બાઇસિકલ મેયર છે એમને લીડર્સ ઓન પેડલ પ્રોગ્રામ ઓન કર્યો છે કે જે લીડર્સ છે સિટીના, એ લોકો જો અઠવાડિયામાં એકવાર જો સાયકલ ચલાવે તો એ લીડર્સને લોકો ફોલો કરશે અને પોતે બી કરશે. આપણા ગુજરાતમાં અત્યારે 4 બાઇસિકલ મેયર્સ છે, રાજકોટમાં, સુરતમાં, નવસારીમાં, ગોંડલમાં, અને હું વલસાડની હતી બાઇસિકલ મેયર. સો અમે લોકો ગુજરાતના ફ્લેવર અને ગુજરાતીઓને જે ગમતું હોય તે પ્રમાણે અમે કંઈક અવનવું કર્યા કરીએ છીએ. એટલે આપે કહ્યું કે ગુજરાતીઓને જે ગમતું હોય, એટલે ગુજરાતીઓને શું ગમે છે અને બીજે બધે જે મુશ્કેલીઓ પડે છે તે કયા કારણોસર પડે છે? કોઈ બી ને, ગુજરાતી નહીં પણ કોઈને બી તમે થોડી મજા કરી અને સાયકલિંગ કે પછી અવેરનેસ પ્રોગ્રામ્સ કરો તો મજા જ આવતી હોય છે. એટલે સાયકલિંગ કેવી રીતે વધારી શકાય, તમે કેવી રીતે પ્રોગ્રામ્સ, જેમ કે અત્યારે એક રિસેન્ટલી જ ગુજરાતમાં ઇન્ડિયન પેડલિંગ લીગ કરીને ગુજરાતના બાઇસિકલ મેયર સાથે એક પ્રોગ્રામ કર્યો હતો, જ્યાં આપણા ગુજરાતના 20 સિટીઝ ઇન્વોલ્વ હતા. અને સાયકલિંગ કમ્યુનિટીઝને જે અર્બન પ્લાનર્સ અને ગવર્મેન્ટ લોકો જે નિગ્લેક્ટ કરે છે,
એવું વિચારે છે કે સાયકલિંગ કોમ્યુનિટીઝ ખાલી સવારે સ્પોર્ટ્સ માટે સાયકલિંગ કરે છે, પણ એ લોકો એમની આંખથી સિટીને કેવી રીતે જુએ છે એના એટલા અમે લોકો એક્ઝામ્પલ્સ બહાર લાવ્યા, કારણ કે એવી બધી ટાસ્ક આપી હતી કે તમારું સિટી સાયકલિંગ માટે કેવી રીતે સેફ હોઈ શકે, બીકોઝ એ લોકો રોજ સાયકલ પર નીકળતા હોય છે. એટલે એવી એક મુહિમ ચાલુ કરી અને ઘણા બધા એમાં જોડાયા. બહુ સારી વાત કરી છે, બહુ સારું કામ કરી રહ્યા છો. શરૂઆતમાં મુશ્કેલીઓ આવવાની એ સમજી શકાય એવી બાબત છે, પણ જે વાત માનવીતાબેને કરી કે અમદાવાદમાં ઊભી કરેલી સવલતો બરબાદ થઈ રહી છે, અને ત્યાં સાયકલ તો શું, માણસ જો ચાલવા જાય તો પણ ગળથોલિયું ખાઈને પડી જાય છે. ક્યાંક સાયકલિંગ ટ્રેકમાં ગાયો બેઠી હોય, ક્યાંક ખાડા પડ્યા હોય, તો એક્ઝિસ્ટિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એનો તમારા જે આ સાયકલિસ્ટ છે એમના થકી અથવા અમદાવાદના તમારા સાયકલિંગ મેયર થકી સર્વે કરી અને એનું એક કંઈક અલગ જો તમે સરકારને પણ કહો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને અને મેયરશ્રીને પણ કહો, તો મને લાગે છે કે કંઈક એમાં છેવટે થોડું ઘણું તો થશે. ઇફ યુ એમ એટ માર્સ યુ વિલ એન્ડ અપ ઓન મૂન. આટલું જો થઈ શકે એમ હોય તો મને લાગે છે કરવા જેવું છે, કારણ કે જે પ્રજાના પૈસે સવલતો ઊભી થઈ છે એ જો વપરાતી ના હોય તો એના જેવી નાલેશીભરી વાત અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરશ્રી માટે અને અમદાવાદના પ્રજાના પ્રતિનિધિઓ માટે બીજી કોઈ જ ન હોઈ શકે. એટલે અમદાવાદના સાયકલિંગ ટ્રેક કામ કરતા થાય અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અત્યારે તો સર્વા છે, તો અમદાવાદના સાયકલિંગ ટ્રેક સમા કરી અને એક સાયકલિસ્ટનું એક સરસ મજાની જેમ રેલી નીકળે છે, મેરેથોન થાય છે, એમ સાયકલિસ્ટ મેરેથોન એ ટ્રેક પર કરે એવી વાત, એવી અપેક્ષા સાથે દર્શક મિત્રો આજની વાત આપણે અહીં વિરામ આપીશું. શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે સાયકલિંગ અને સાયકલિંગ સાથે જોડાયેલા આટલા બધા પ્રશ્નો છે. તમને મજા આવી હશે. ન સાયકલિંગ ચાલુ કર્યું હોય તો સલામત રીતે સાયકલિંગ ચાલુ કરજો, ટ્રેક સલામત શોધજો. એટલું જ નહીં પણ માથે હેલ્મેટ પહેરવાનું પણ રાખજો, જેથી તમને કોઈ જોખમ થાય નહીં. મળીશું આવતીકાલે, સોમવાર આવતીકાલે, એટલે આવતીકાલ તો રવિવાર છે પણ સોમવારે એક બિલકુલ નવા નક્કોર ટોપિક સાથે પ્રજાની વાત લઈને ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આપ સૌની સાથે. ધન્યવાદ, શુભરાત્રી, નમસ્કાર.